આવો 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 આવા જમાય તમારા રિયર ના આવા જાય તમે આવો પછી તો નાવ તો શું ગણેશ ગોળી ખાઈ એનું કરો. માસી ને આવી ગયા છે, અમે બેઠા હતા અમે અંદર ડોરબેલ વાગી બોલતા ને હમણાં સરપ્રાઈઝ આપો. ના ના એ નથી તો ગાઈસ અહીંયા હમણાં ભડકો થયો તો જો બી ગઈ ઘડી બતાવી તો આ બાજુ લઈ તો બાજુ ગઈ જો બંદર નીચે પડતા નહીં કદા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવારમાં જો નીચે આવી ગયો અને ગાડી છે નડતી હતી એટલે બહાર કાઢવાની છે. ઉપર કામ ચાલે છે ને એટલે અહીંયા માથે પથ્થર પડે ને એટલે કે બહાર કાઢી લ્યો. ચલો બહાર કાઢી લઈએ. ચલો ગઈ ભરેલી છે આખી, આમ સાફ કરવી પડશે થોડી. ભેગા બેગ ગાભો મારી જ દઈ, કેમ કે આજે મમ્મી પપ્પા આવે છે સુરતથી, માસી અહીંયા જ આવે ડાયરેક્ટ, અને દેવાંગી ઉપર છે હમણાં મળાવું. મમ્મી પપ્પાને તો ઉબર કરી દીધી કેમ કે એ તો ઉતરી ગયા અત્યારે હમણાં, તો ચાલો એ પહોંચતા હશે, આપણે ત્યાં એવું હોય તો નાહી આવીએ. હા રહીએ તૈયાર થઈને. મમ્મી પપ્પા આવવાના ને તો વહેલી તૈયાર થઈ જાય, મને ઉઠાડી દીધો, એટલે મને તો ટાઈમ જ ઉઠાડ્યો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો બટેટા કરો. રસોઈ વહેલી સ્ટાર્ટ કરી દીધી છે કેમ કે બધા આવવાના છે તો પછી થોડીક વાર બેસવા મળે ને એટલે. મહેમાનનો ઢગલો અત્યારે, જો 2 મહેમાન આવે છે અત્યારે, મમ્મી પપ્પા, માસા માસી ને ન્યાસા મિસ્ટી, 4 બીજા 6 મહેમાન ટોટલ. 6 ને અમે 4, 10 જણ. નીચે છે ને મમ્મી પપ્પા આવી ગયા છે અને અત્યારે નીચે જાય છે કેમ કે ઉબર વાળા છે ને કંઈક વધારે પૈસા માંગે છે. આમાં બતાવતા હતા એના કરતા આના કાંઈક બાકી છે એમ કે છે. હા આગળ બાકી છે, આગલા બાકી છે પણ એ તો એ ઓનલાઈન લઈ ગયા હતા. અત્યારે આમાં કેસમાં કેમ માંગે? આવો 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 આવો. ચલો મમ્મી પપ્પા આવી ગયા, હું હવે નાઈ આવું. જય શ્રી કૃષ્ણ. હાલો હવે હું નાઈ આવું છું, તમે આરામ કરો. બરાબર? આવા જમાય તમારા હા આવા જમાય તમારા રિયર ના આવા જાય તમે આવો પછી તો અમે છૂટે છીએ પેલા જ બોલી કહી દીધી તમતામાં ગમે ત્યારે નાવા જાવ આખા દી એકવાર નાવ તો શું ગણેશ ગોળી ખાઈ લે એનું કરો. હમણાં માસા આવશે એટલે એમ પૂછો ને કે આપણે તો રવિવારે ગોળી જ હોય. રવિવારે ગોળી પૂછશું, યાદ કરાવજો, વ્લોગમાં જ પૂછશું. ના રવિવાર રજા હોય નાવાની, આજ રજા હોય દેવાંગી ને જાય ને એટલે એમ કે આજે રજા હોય કે નાવાની. દેવાંગી કે નાના બાવની બધી વસ્તુ કાઢી છે, અમને બતાવે છે. આજે નાના બધાય આ નાનું હે થઈ ગયા છે. હા અમારા હીરો 9 આવી ગયા, તૈયાર થઈ ગયા છે. અને જો આ બધા રમકડા અને બધી ઢીંગુન રમકડા આમાં કેવું મસ્ત ક્યુટ છે. પેલું ફ્રોક, પગલા પાડવાના, આ જો ફ્રોક, પગલા પાડવાના રૂમાલ, છઠ્ઠીમાં પગલા પાડવાના છે. આમાં રોહે બીજી પછી ગોદડિયું છે જે બનાવી છે. આ એટલું મસ્ત ક્યુટ છે ને એ બહુ ગમે છે મને. આમાં ઢીંગુન ફ્રો મન નો થાય નકર પેલો દેવાંગે આપણે દેખવું પેલા આ બ્લોગમાં જી બીજું. અને આમાં છે ને કાવ્યા માટે કપડાં છે, એક જોડી. ગાઈસ તમે સમજી લેજો એમાં કપડાં છે એમ, ના ના એ તો અમાર પાછા પેક ન કરો. કાવ્યા માટે છે. એપ્રી ના છે કાવ્યા માટે ટી-શર્ટ. અમારી પતલી લાંબી છે. આ જો નાની ગાદલી અને નાના તકિયા બે બાવ માટે. ગોદડી છે અને આ હે ને પપ્પાને ત્યાં ઝેપ્ટો કરી દઈશ. બોલો આ પપ્પાને ત્યાં ઝેપ્ટો કરી દે કે છે કે આમ રાજકોટમાં નથી, અમદાવાદમાં આવ્યું એટલે છે ને એ મગાઈ દે પપ્પાને ત્યારે. એટલે અમારા હાટું જ પણ એપ્લિકેશન કરે ડાઉનલોડ એના. તો કઈક માસી ને આવી ગયા છે, અમે બેઠા હતા અમે અંદર ડોરબેલ વાગી, અને કીધું હાલ જલ્દી બોલતા ને હમણાં સરપ્રાઈઝ આપો. આ તો રસોઈ કરતી ગોગડી. ચલો અમે બહાર જાય છીએ, જોઈએ ડાયરેક્ટ સામે વહી જાય. સરપ્રાઈઝ એમ છે ને.
સરપ્રાઈઝ. કેમ છે માસા? છે ન્યાસા મસ્તી. બધા ગિફ્ટ પેક કરવા માંડ્યા. કાલે છઠ્ઠી છે ને એનું. અહીંયા લોકો બેઠા છે. બાસુંદી લઈ આવું. અને છાશ કેટલી લાવશો? 4 કોટલે જોડે 20 વાળી. હા. લઈ લીધી છે અને હવે લઈને ઘીરે જાય છે. હાલો. હજી છાઈસ લેવાની છે રસ્તામાંથી. છાશ લઈ લે. છાશ છે ને આપડી આ ન્યાસા રોટલી બનાવે છે. તો જા ગરમ ના લાગે. પહેલાથી તો મારા શીખવાડ્યું છે હાથથી અડવાનું. જાય છે ને ઉપર જવું છે તો ભૂચકાડ દો. હિંચકા ખાય છે. તો ગાઈસ અહીંયા હમણાં ભડકો થયો તો જો બતાવી દો. આ બાજુ લઈ તો બાપડ જો વચ્ચે ફાંડું આટલું બરી ગયું. અહીંયા ધુવાડો ઠરતોય નતો. જવા દો ઈ સાઈડ નું કાઢ લેજે. હાલો હવે બધા જમવા બેસીએ છીએ જોડીમાં કા. અને બચ્ચા પાર્ટી આ સાઈડ. આ જો આ હંતાઈ છે. આને પેલા લ્યો. આમ બોલતી ના હોય કાઈ. આજે જમવામાં છે સ્પેશિયલ જયદીપને ભાવે એવું બાસુંદી, શાક, રોટલી, દાળ ભાત અને ફૂલવડી. હાલો ચાલુ કરી દો જમવાનું બધા. સુંદી ખાઈને હવે બધાને હુવડાવી જ દેવાના હે. ગુડ નાઇટ, સુઈ જાવ બધાય. અત્યારે વાગ્યા છે 1:30. એલેક્સા લાઈટ બંધ કર દે. ઠીક હે. પાથરી દીધા ગાઈડલા. હુવડાવી જ દેવાસ ને બધાય. ઈ લોકો બધા સવારે વેલા ઉઠીને આવ્યા છે ને એટલે સુરત થી 6 વાગ્યા નીકળી ગયા છે. 5 એટલે 5 ઉઠાય છે. 4:30 ઉઠાય છે. તો બધા ઉઈ ગયા છે પણ અમે કઈ છે ને નથી હોતા. કુંવરની જેમ કુંવર તો નહીં, દિવસ જ છે. અત્યારે કાવી આવી છે ને લેવા જાય છે. આજો બંદરની જેમ. ચલો મામા મૂકીને જતા રહ્યા. હા તો મને કેમ કલર અલગ લાગે? હવે અમે છે ને અમે 2 કલાકમાં આપણે હજી તો 2 કલાકમાં અમે નીકળશું કા મામા ત્યાં. હમણાં લિફ્ટમાં હતા, અહીંયા બેસી આ ગયા. મસ્ત લાગે છે. આજે તો કાવ્યું તું તો પછી ચાલો ધીમે ધીમે બધા ઉઠે છે અને અહીંયા માંડી દીધો છે ચા. માંડી દીધો છે રગડા જેવો. એટલે બાંધી દીધો છે શું કહેવાય? તો તમારા રાજકોટમાં શું કહે? બનાવે છે. બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઓકે, રાજકોટની ભાષામાં હમણાં જોઈ પીવે ઈ. ઓલું હું મંજૂરી કામ ચાલો પીએ તો તા ઉડાડે. તો આપણે આગામે તારે જો તો હાલો લે ચા નાસ્તો કરવા બેસી ગયા છે. ના હાલ અહીંયા તો અલગ જ સીન હાલે. આ બેન જો અહીંયા દાદી અને ઓલી કાવ્યા હંતાઈ હાઈડ એન્ડ સીક રમે છે અહીંયા. ક્યાં ગઈ? ક્યાં હંતાણી? એટલે ક્યાં ગઈ? આ સાહેબ ઉઠા હે. તું જાગતો તો જો અહીંયા હંતાણી હમણાં મૂકી ગયા મામા. હલો ગોળ લેવો ગોળ. હલો બધા રેડી થાય છે મામાને ત્યાં જવા માટે. ધડ બડાટી જ થાય છે ને. નૂડલ્સ બનાવે છે ન્યાસુ મેડમ આપડા. ચલો ભાઈ, ન્યાસુ મેડમ બનાવે છે અત્યારે નૂડલ્સ. મને આગી કરી છે. આ તો પીળા પીળા છે ને.
તો આપણે ખાધા હતા ઈ આવા જ હતા, આપણે બનાવ્યા હતા. સ્પાઈસી હતા અને આ વાળા થોડા ખારા આવ્યા, ઓછા સ્પાઈસી છે, બહુ આ સ્પાઈસી. મારા ઘરે આ જ ખાતે એમાં હા થઈ ગયું હતું. અમે તો ના ચેલેન્જમાં નાખતા આવું. શું? એ આવી ગયું. કાવ્યા હતી. કોણ હતું? કાવ્યા કેમ આવું કરે છે બેટા? પડતા નહીં કદા. પાણી ઉડાડી દીધું. એ નખ નહીં મારવાનો હો. છે ને આમાં સૌથી વધારે તીખાનો મસાલો હોય અને છે ને દીદીએ 3 પેકેટ ખાલી કરી દીધા છે. હવે બધાને છે ને આંખમાંથી આંસુ નીકળી જવાના છે. એને લાગતું હતું કે આ તીખું હોય પણ આ તીખું ના હોય બિલકુલ. મસાલો નાખીએ હમણાં ડસ્ટબિનમાં ફેંકીએ એવી છે. હવે ગયા બધા. છે ને મને એમ કે એટલે હોય આમાં એટલે જ sauce મેં એને કીધું હતું કે હું બનાવીશ તો આવીને પેકેટ ખાલી. એ મને આઈપેડમાં એક વસ્તુ બતાવતી હતી તો હું ઈ જોતા જોતા મેં નાખી દીધો બધો મસાલો. હે કાવ્યુડી હવે તીખા થઈ ગયા. હવે ખાશો તમે લોકો? હા પાડે આંસુ નીકળી જાય. ખાઈશ એમ કે છે. તું મિસ્ટી ખાઈશ થોડું. બધું લગાડી દીધું. બધો નાખી દીધો. બોલો ફૂલ. હવે શું થાય ખબર નહીં. આ બચ્ચાઓ માટે બને તો ઓછું નાખી દીધું. તો મને એમ કે પેલું બીજું છે ને એમાં હશે મેઇન મસાલો, મેં જ નાખી દીધો. એટલે જ મેં કીધું તું હું બનાવીશ. એટલે હું ક્યારની અહીંયા ઊભી છું. 2 મિનિટ મેં ખાલી આઈવર ખાઈને બતાવી દીધી. એમાં તો નાખી દીધું. મને તો ખબર નથી કેમ કે અમે જ્યારે બનાવીને ત્યારે બધું બે નાખી દે છે. કયું તીખું હોય એ મને નહોતી ખબર એટલે. અરે રે જોઈએ હવે બીજું શું કાક આવ્યું. એ ક્યાં હો ગયા દેખતે દેખતે. વધારે સ્પાઇસી નૂડલ્સ થઈ ગયા. એના રિએક્શન તમે નેક્સ્ટ વ્લોગમાં જોજો. આ વ્લોગ મોટો થઈ જશે અને પછી મામાના ઘરે પણ જવાનું છે. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. ન્યાસા વિડીયો બનાવે, વિડીયો હું ન્યાસા રોટલી બનાવે છે. જો બંધ કરી દે તમારું પોપટ થઈ ગયું. કેમ ગલત બોલ્યા હતા. ગલત ગલત પોપટ જ થઈ ગયું કેવાય ને. ખબર ને પડતી અચ્છા. હતા જીજુને. નહીં નાખતા બ્લોગમાં. અને